કોઈક કહે છે કે તું ના કરી શકે અને ઘણા બધા કહે છે કે તું કરી શકીશ, અને હું એવું વિચારું છું કે હું કરી શકીશ અને હું મેળવી શકીશ. આવા વિચારો બધાના અલગ અલગ હોય, લોકોના વિચારો અલગ, આપણા વિચારો અલગ. અને સવારમાં ઉઠીએ અને દાંતણ બાતણ કરીએ અને બ્રશ કરીએ તો બધાને ગુડ મોર્નિંગ મારા તરફથી, અને જય જવાહર અને જય આદિવાસી. મિત્રો, આપણે જીવનમાં કંઈક કરવું છે, જીવનમાં આગળ વધવું છે અને સારા એવા પૈસા કમાવવું છે તો મહેનત તો કરવું પડશે ને. આપણને અહીંયા ભગવાન પૃથ્વી પર જન્મો આપ્યો છે અને આપણે માના કોખમાંથી જન્મો લીધો છે અને માણસનો જન્મ લીધો છે. તો માણસને એટલી સારી બુદ્ધિ આપી છે, એટલું સારું મગજ આપ્યું છે અને મસ્ત મોઢું આપ્યું છે આપણને. અને જે બી વિચારો આપણા અહીંયા મગજમાંથી આવે અને મોઢામાંથી આપણને બોલાવે કે તું આવું બોલ અને આવું કહે અને આવું કર અને તું તારી જિંદગીમાં આગળ વધ. અને આ તમે વાંચો છો આ મોઢાથી, અને તમે જે બી વાંચો એનો સંગ્રહ થાય છે તમારા મગજમાં, અને મગજમાં સંગ્રહ કરેલો લોકોને તમે શેર ના કરી શકો ને લોકોને તમે બતાવી ના શકો તો પછી આપણું નોલેજ કંઈ જ કામનું નથી. આપણે એવું વિચારીએ કે ખુદ જાતે કે મને આટલું આવડે છે, હું આટલું બધું વાંચ્યું છે, મને દુનિયાભરનું નોલેજ મારી પાસે છે. પણ કઈ રીતના સાબિત થાય કે તને ખબર છે? તું જ જાણે છે કે તું કેટલું વાંચ્યું છે, કેટલું તૈયાર કર્યું છે. પણ ક્યારેય કોઈ લોકોને દેખાડવાની કોશિશ નહીં કરે, નહીં બતાવી, અને તમે કોઈ દિવસ કોઈની જોડે બોલતા પણ નહીં અને તમારી વાણી અભિવ્યક્ત નહીં કરતા, તો પછી લોકોને શું ખબર પડશે કે આ માણસ કેવો હશે, કેવું બોલતો હશે, આની વાણી કેવી હશે, મીઠી હશે કે કડવી હશે? કારણ કે તમારી કદાચ વાણી એટલી મસ્ત મીઠી હોય અને તમે વિડીયો બનાવતા હોય અને તમે યુટ્યુબ પર શેર કરો, શું ખબર તમારો વિડીયો વાયરલ થઈ જાય ને તમારું નસીબ ઉગડી જાય તો તમે તમારા જીવનમાં એક ડગલું ભરી દીધું એવું તમે વિચારી લો કે ખરેખર મારા જિંદગીના સારા દિવસો આવશે. અને સારા દિવસો આવશે તો હું મારા ઘર પરિવાર, મમ્મી પપ્પા, ભાઈ બહેન છે, એમને બધાને ખુશ રાખીશ અને હું ખુશ રહીશ અને હું મોજથી ફરીશ. તો મિત્રો, જીવનમાં આપણે ભણ્યા ગણ્યા કે ના ભણ્યા, પણ આપણી જોડે નોલેજ, માની લો કે ભણ્યા એમની જોડે ચોપડીમાં ગમે તે વાંચીને એમને વાંચતા આવડે એટલે ભણીને વધારે પહેલાંના સમયમાં હાલમાં શું થાય એ બધું એમને વધારે નોલેજ હશે. પણ અભણ છે એમની પાસે પણ દિમાગ છે, ખાલી એમને લખતા વાંચતા નહીં આવડતું એ, બાકી એમને બહુ બધું દિમાગ હોય છે. તો મકાનને કંઈ બનાવવા આ બનાવવું બધું નોલેજ હોય, એમને બોલતા સારો આવડતો હોય. ઘણા તો એવા હોય કે જે અભણને પાછા પાડી દે, એટલું મસ્ત બોલતા આવડતું હોય. કદાચ એમને ખબર ના પડે કે શું કરવું શું ના કરવું. અને કોઈકની જોડે નોલેજ લઈને તમે મસ્ત એવું ટેલેન્ટ હોય તમારી અંદર, વ્લોગ બનાવતા હોય, ખેતીવાડી કરતા હોય, તમે કાઠિયાવાડમાં જઈને તો તમે બી યુટ્યુબમાં વિડીયો બનાવીને તમે સારા એવા પૈસા કમાઈ શકો. કારણ કે હું એવું કોઈ દિવસ વિચારતો નહીં કે હું જેમને બી વિડીયો આ શેર કરું અને મોકલું અને મારા વિડીયો જોવે એ ગલત રસ્તા પર ઉતરે અને ખરાબ વિડીયો ઉતારીને પૈસા કમાવે, એવું નહીં કહેતો દોસ્તો. તમારી અંદર જે નોલેજ હોય એને શેર કરો, નહીં કે આપણે ગાંડાવેડા કરીને પૈસા કમાવાનું. આપણે જો આવડતું હોય ને, આપણને ટેકનોલોજી, માની લો કે આપણે વિજ્ઞાન વિશે આવડતું હોય, કોઈ ચલો આ લીમડો છે તો લીમડાનો રસ પીવાથી કે લીમડાના પાંદડા ખાવાથી આનાથી આ રોગ મટી જાય, એવું તમને ખબર હોય તો પછી તમે એના વિશે વિડીયો બનાવી શકો. ને તમને એવું કદાચ ખબર હોય કે ડાન્સ કરતા આવડતું હોય અને ડાન્સ કરીને તમે મસ્ત એવા શું કહેવાય ઇમ્પ્રેસ કરી શકતા હોય લોકોને, તો એના વિશે વિડીયો બનાવો. તો પછી કોમેડી હોય, ટીચર હોય, તમને ટીચિંગ કરાવતા સારું આવડતું હોય તો થોડું નાનું એવું બોર્ડ લઈ આવો અને ભણાવો. અને જે બી મફતમાં ભણવા માંગતા હોય એમને ભણાવો તો એમને લાભ મળશે ને તમને ફાયદો થશે. તો બંને જણને લાભ મળશે ને તમે જીવનમાં આગળ હશો ને એ જીવનમાં આગળ વધશો. એટલે મિત્રો કહું છું કે આપણી જોડે જે બી ટેલેન્ટ છે ને જે બી પડ્યું છે એને આપણે શેર કરવાનું છે એકબીજાને, પૈસા કમાવાનું છે અને પૈસા કમાઈને મસ્ત એવી જિંદગી જીવવાનું છે. એ તો કહું છું તમને જ્યારે બી હું વિડીયો બનાવીને મૂકું છું તમે એકબીજાને શેર કરજો. શેર કરશો ત્યારે જ ખબર પડશે કે રાકેશે વિડીયો બનાવીને મૂકી દીધો છે અને એ ખાલી ખોટો મૂકી દીધો છે કે કોઈને મદદરૂપ થાય એવો વિડીયો છે. જો તમે શેર કરશો ને બીજાને જાણ કરશો તો એમને નોલેજ મળશે. અને મેં તો એવું વિચાર્યું છે કે ચલો